સુરતમાં અંદાજે 62 કરોડના ખર્ચે લગાવવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ હવે શહેર માટે જ આફત સમાન બની ગયું છે। એક સપ્તાહ પહેલા શરૂ કરાયેલા ટ્રાફિક સિગ્નલને કારણે દરેક ચોક પર જામ સર્જાવા લાગ્યું છે। ટેકનિકલ ખામીઓથી ભરેલા આ સિગ્નલોમાં એકબીજા સાથે કોઈ સુમેળ નથી। ઘણા રસ્તાઓ પર એટલા નજીક લગાવવામાં આવ્યા છે કે 1 કિલોમીટરના 3 થી 4 સિગ્નલો પાર કરવા પડે છે। આવી સ્થિતિમાં દરેક સિગ્નલ પર વધારાની 2 મિનિટ વેડફાઈ રહી છે। જે મુસાફરી કરેલા પહેલા 10 મિનિટ હતી તે હવે 20 થી 25 મિનિટ લાગે છે। આ માત્ર એક રોડની સ્થિતિ નહીં પરંતુ આખા શહેરમાં આ સ્થિતિ છે। હકીકતમાં તાજેતરમાં નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે ટ્રાફિક પોઈન્ટ પરના ટ્રાફિક મેનેજમેન્ટ મેન્યુઅલ મોડલને બદલે સિગ્નલ લાઇટ્સ પર શિફ્ટ કર્યું હતું। વાહન ચાલકો પણ કોઈપણ પ્રકારના દબાણ વગર સિગ્નલ લાઇટો પર રોકવા લાગ્યા હતા, પરંતુ હવે સિગ્નલ લાઇટો ચાલુ છે। ઘોડદોડ રોડ માત્ર 2 કિલોમીટરના અંતરમાં 6 ટ્રાફિક સિગ્નલ છે। સિગ્નલો વચ્ચે કોઈ સંકલન નથી। 40 સેકન્ડ માટે લીલી લાઇટ અને 140 સેકન્ડ માટે લાલ લાઇટ સાથ છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।